माता की जय, सदगुरुदेव की जय, विश्ववंदनीय माता जी की जय, पूज्य दादा गुरुदेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। हंसाभ्यां परिवृत्त पत्रकमले दिव्ये जगत्कारणे विश्वोत्कीर्णमहेकदेहनिलये स्वच्छन्दमात्मेश्वया तद्दूतं पदशाम्भवं तु चरणम् दीपाङ्कुरग्राहिणम् प्रत्यक्षाक्षरविग्रहं गुरुपदम् ध्यायेत् विभूषाश्वतम् ध्यायेत् विभूषाश्वतम्। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य गुरुदेव परमवंदनीय माता जी, आदि शक्ति वेद माता देव माता समाता मां गायत्रीना सूक्ष्म संरक्षणમાં ઉપસ્થિત સર્વદેવ પરિવાર સર્વના હૃદય સ્થાને બિરાજી એ પરમ ચેતનાને મારા કોટી કોટી વંદન। આપ સર્વનું અભિવાદન સ્વાગત એક માં પ્રજ્ઞા હવનમાં। સર્વના જીવનની અંદર પરમ વંદનીય માતાજીએ ખૂબ સુંદર કંઈક ને કંઈક બોધ આપવાનો પ્રયાસ કર્યો। આ અંક યુગ શક્તિ ગાયત્રીનો આ અંક વિશેષાંક નારી વિશેષાંકના રૂપની અંદર આવેલો છે અને એમાં પરમ વંદનીય માતાજીએ પોતાના જીવનકાળ દરમિયાન કયા કામને વિશેષ મહત્વ આપ્યું છે એનો સાર જો કાઢવામાં આવે તો કહેવાયું છે એનો નિચોડ એક આવે છે કે જીવનની અંદર સૌથી મોટામાં મોટી વસ્તુ જો કોઈ હોય તો એ છે સેવા। જ્યારે માણસ સેવાને સ્વીકારે છે ત્યારે એનાથી ઘણું બધું કમાઈ જાય છે, ઘણું બધું મેળવી લે છે। સેવાનું ધન એવું ધન છે કે જે આ જન્મ એના પછીના કેટલાય જન્મો સુધી એ સુખેથી આરામથી એને વાપરી શકે છે। અહીંયા કમાયેલું જે ધન છે એ તમને અહીંયા જ કામ લાગશે, અહીંનું કમાયેલું ધન તમને બીજા લોકમાં કામ લાગતું પણ અહીંનું કમાયેલું ધન તમે બીજા લોકની અંદર કામ લાગે એ રીતેનો ઉપયોગ કર્યો હોય તો એ કામ લાગે। અહીંયા ઇન્ડિયામાં આપણે છીએ પણ અમેરિકામાં જવું હોય તો હજારની નોટના બંડલો લઈને તમે જાઓ, દુકાનમાં જઈને કહો કે ભાઈ મને આ વસ્તુ આપ, પેલી વસ્તુ આપ, પેલી વસ્તુ આપ, તમે લઈ ભલે 1000ની નોટ હોય તો એ દુકાનવાળો એ નોટ લે બોલો ખરા ના લે ને? કેમ ના લે? શું જોઈએ? ડોલર હોય તો જ પેલો હાથમાં પકડે, ને તો પકડે નહીં। કોઈ પણ દેશમાં જાઓ એ દેશનું ચલણ તમારી પાસે હોય તો જ એ દેશમાં તમે એ વસ્તુ ગમે તે વસ્તુ લેવી હોય તે લઈ શકો, નહીં તો આપણે આપણી પાસે અહીંયા જે છે એ પૈસાથી ત્યાં કશું ચાલે નહીં। સંતો એમ કહે છે કે એવી જ રીતે અહીંયા આપણે ઘણું બધું કમાઈને ભેગું કર્યું હોય પણ પરલોકની અંદર આપણે સુખ શાંતિ ચેન જોઈતી હોય તો આ પૈસાને એ પૈસાની અંદર કન્વર્ટ કરવા પડે, બરાબર ને? ત્યાં આગળ આપણે આ રૂપિયાને વાપરવા હોય તો આ રૂપિયા લઈને તો નહીં જવાય। ગમે એટલી થપ્પી આપણી ખાટલીની નીચે મૂકી રાખી હશે ને પોટલી બાંધીને તોય છેલ્લે છોકરા કે વહુઓ રહેવા દેશે નહીં ને? એ છેલ્લે અટકાવી લેશે, કોઈને આપે અમે પડી જવાના છે એના કરતા આપણે લઈ લઈએ, બરાબર ને? મતલબ કે તમારે એ પૈસાને તમારા પરલોકની અંદર તમારે એનો સદુપયોગ કરવો છે તો એ પૈસાને તમારે એની અંદર ફેરવવા પડે। તો એને કેવી રીતે ફેરવી શકાય
દાન પુણ્ય કરો, સેવાનું કર્મ કરો. કોઈ પણ ધર્મ કાર્યની અંદર તમે મન મૂકીને એને ભલે તમે 5 રૂપિયા આપો કે 50 રૂપિયા આપો કે 500 રૂપિયા આપો, પણ મન દઈને આપજો, મન દઈને આપજો. પછી કચવાતા મને ન આપતા. પરમ પૂજ્ય ગુરુદેવ એમ કહેતા કે ગરીબ માણસ મને 10 રૂપિયા આપી જાય અને માલદાર માણસ મને 100 રૂપિયા આપી જાય તો 10 રૂપિયા વાળાનું દાન સૌથી મોટું છે. એની પાસે તો 100 રૂપિયાની પૂંજી છે, એમાંથી 10 આપી ગયો, અને પેલાની પાસે લાખો રૂપિયા છે, એમાંથી એને મને 100 આપ્યા. કોનું દાન વધારે કહેવાય? ગરીબ માણસનું. 10 રૂપિયાનું દાન વધારે કહેવાય. એવી જ રીતે જીવનની અંદર સેવાના ધર્મને જ્યારે માણસ સ્વીકારી લે છે ત્યારે સેવાના ધર્મથી માણસના આત્મ ઉન્નતિ થાય છે. પરમવંદનીય માતાજીએ ગુરુદેવની સાથે રહીને ગુરુદેવે કેટલા જપ કર્યા, કેટલું તપ કર્યું, કેટલી કષ્ટ કઠિનાઈઓ સહન કરી. હિમાલયની અંદર રહીને તપ કરવું કોઈ સામાન્ય વાત નથી. આપણે તો અહીં 5:30 આવવાનું કહીએ તોય આપણને બીક લાગે, આપણને હવામાં ઠંડી લાગે, આપણને હવામાં ઊંઘ ના આવે, તો આપણને કેટલી તકલીફ. જ્યારે હિમાલયની અંદર બેસીને તપ કરવું એ કોઈ સાધારણ વાત થોડી છે. છતાં પણ એમને કષ્ટ સહન કર્યું. જ્યારે માતાજીએ શું કર્યું? એ આખા મિશનની દોરને સંભાળી. કેટલા લોકો આવતા ત્યારે એ બધાને પ્રેમથી જમાડતા. કાલે જ અહીંયા ગળી ચીફ જાદવથી બેનો આવ્યા હતા, શું વાત કરતા હતા કે અમે મથુરામાં જતા ત્યારે માતાજી હાથે રોટલા બનાવી અને અમને માતાજીના હાથનો રોટલો ખાવાનો મળ્યો છે. તો અમે એમ વિચાર્યું કે માતાજીના હાથનો રોટલો તો ના મળ્યો તો કઈ નહીં, પણ જેને માતાજીના હાથનો રોટલો ખાધો છે એને રોટલો ખવડાવવાનો મળ્યો તો ખરો. એક આનંદ તો છે ને કે જેને માતાજીના હાથનો રોટલો ખાધો એને તો આજે આપણે ખવડાવ્યું ને, એક એનો આનંદ છે. મતલબ કે સેવા માતાજી એ બતાવ્યું કે તમે ગમે ત્યાં હોય પણ સેવાનો ધર્મ ના ચૂકો. અને જ્યારે સેવાના ધર્મ પ્રત્યે જ્યારે માણસની અંતરથી શ્રદ્ધા જાગે છે ત્યારે સેવા કરતા માણસ જપ તપ વ્રત તીરથ કશું ના કરી શકે. સેવાથી એ બધું મેળવી જાય, આપોઆપ મળી જાય. એટલે સેવા માટે પડાપડી કરે લોકો. આજે અમે અહીંયા અંબાજી સંઘ ચાલતો જાય છે, ત્યાં અમે ગયા હતા. તો ત્યાં ગાડી એ સંઘ માટે કેટલા જયંતિ કાકા છે, કેટલા બધા ભાઈઓ બહેનો ભેગા થયા અને એ સેવા કરવા લાગે છે. સંઘની યાત્રા કરે છે સંઘની. કેમ કે કષ્ટ વેઠીને એ લોકો માતાજીના દર્શને જાય છે ત્યારે એ જે પુણ્ય કમાવાના છે એ પુણ્યમાં ભાગીદાર બનવું હોય તો ભગત લોકોની સેવા કરો. જે ભગવાનનું કામ કરતો હોય એની સેવા કરવાથી એના પુણ્યમાંથી આપણને પુણ્ય મળી જાય. ચાલી ન જઈ શકાય તો કઈ નહીં, પણ જે ચાલીને જાય એની સેવા. તમે જો પડાવ જ્યાં પણ નાખવાના હોય ત્યાં લોકો, ગામના લોકો પાણીની વ્યવસ્થા કરે, છાસની વ્યવસ્થા કરે, રસોઈની વ્યવસ્થા કરે, નાસ્તાની વ્યવસ્થા કરે. શું કામ? કે સેવાનું ધન એ સૌથી મોટું ધન છે. એ ધન જેટલું ભેગું કરાય એટલું કરો. જ્યારે ઘણા તો સેવા કરવાનો વારો આવે, મોકો આવે ત્યારે બારણું બંધ કરી દે, મારા ઘરમાં કોઈ આવે તો નહીં. સેવાને લૂંટવા માટે લોકો કેટલું બધું જતું કરે, કેટલી બધી રીતે પોતાનું કેવી રીતે આપી દેવા માટે પ્રયત્ન કરે, જ્યારે જેનું મન સંકુચિત છે. ભગવાન કહે છે કે હું તો એ બાને તારા ઘરે આવું છું. ભગવાન કહે છે કે હું મારા વિશે તો તારી ઘેર આવી શકું એમ નથી, પણ મારા ભક્તો મારી પૂજા કરતા કરતા, મારું સ્મરણ કરતા કરતા, મારું નામ લેતા લેતા, મારું કામ કરતા કરતા તારા ઘરે આવે. તું તારા દરવાજા ખુલ્લા રાખીશ તો હું તારા ઘરમાં એ સ્વરૂપે પ્રવેશીશ. પણ ઘણાને તો એ પણ નડે, એમાંય ગાયના બારણા બંધ કરી દે. તો પછી ભગવાન કે હું તો કેટલી વાર આવા પ્રયત્ન કરું છું પણ તું દરવાજો જ ન ખોલે તો હું શું કરું? એમાં માણસ પાછો પડે છે. સત્સંગના માધ્યમથી સેવાના મર્મને જ્યારે વ્યક્તિ સમજી જાય છે ત્યારે કેવી કમાલ કરે છે એ વાતને ખૂબ સરસ બતાવતા જયદલાલ ગોયંકાજીએ ખૂબ સુંદર વાત કરી કે એક ઘરની અંદર 5 દીકરા છે. 5 દીકરામાંથી 4 દીકરા પરણ્યા, 5મો દીકરો પરણાવ્યો, પણ એવું નિયમ છે કે અમુક વર્ષ પછી વહુને સાસરે આવવાનું. 5મા દીકરાના લગ્ન થયા પણ વહુ એના પિયરમાં છે. એકાદ વર્ષ થયું એટલે 1.25 વર્ષે આનું થયું. વહુ આવી, એને જોયું તો ઘરમાં 4 તો જેઠાણી છે અને સાસુમાં અને 2 નણંદ. કેટલા થયા? 6 અને એ 7મી. 6 જણ છે ને એ 7મી આવી. છતાં પણ 6 જણ ઘરના કામ માટે એટલા બધા લડે કે વાત ન પૂછો. બધાને એમ જ વિચાર આવે કે મારા ભાગ ઓછું કામ આવે અને મને આરામ વધારે
મળે. બધી એવી જ વિચારે, એટલે બધી કામની અંદર એટલી કોચરાય કરે, લડાય ઝઘડા. પેલી નાની વહુને એમ થયું કે આ ઘરમાં આવું લડ્યા જ કરતા હશે, આવો કંકાસ જ ચાલતો હશે. એટલે એને બહુ દુઃખ થયું. એને ભગવાનને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, આવા ઘરની અંદર તમે મને મોકલી, હું તમારું કેટલું સ્મરણ કરતી હતી, તમારું કેટલું કામ કરતી હતી, તમારા નામની અંદર મારા દિવસો વીતતા હતા, એના બદલે આ કંકાસ કજિયાની અંદર હવે મારું તો મગજ બગડી જશે, હવે હું શું કરું? એવા ને એવા વિચાર કરતી ભગવાનનું સ્મરણ કરતી જ્યારે સૂઈ જાય છે, ત્યારે રાત્રે ભગવાને એને સ્વપ્નની અંદર એમ કહ્યું કે બેટા, તું એવો નિસાસો ન નાખીશ કે તમે મને આવા ઘરમાં મોકલી, પણ આ ઘરની અંદર તારી જરૂર છે એટલે મેં તને આ ઘરમાં મોકલી છે. આ ઘરનો જેટલો પણ કંકાસ કજિયો છે એ બધાને તારા દ્વારા શાંત કરી શકાશે, એટલે મેં તને સમજી વિચારીને આ ઘરમાં લાવ્યો છું. આ ઘરની વ્યક્તિઓની સાથે તારા પૂર્વના સંબંધો છે, એ સંબંધોનું લેણદેણ તારે પૂરું કરવાનું છે, અને લેણદેણ પૂરું કરતા કરતા તારે બધાની અંદર એવો દિવ્ય ભાવ જગાડવાનો પ્રયાસ કરવાનો છે. એટલે એને આનંદ થયો. રાત્રે એને ઊંઘ ના આવી. ભગવાને કીધેલી વાત એ વિચારવા લાગી કે હું કેવી રીતે આ લોકોને સુધારીશ, આ તો કેટલા બધા ઘડાઈ ગયેલા છે, એમના સ્વભાવમાં બદલાવ આવે એવું લાગતું નથી. પણ એને ભગવાનને સવારે ઉઠી નાઈ ધોઈ દીવાબત્તી કરી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ ચડાવ્યું. ત્યારે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ ચડાવતા એને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, તમે સારા સંસારના દેવ છો, સારી સૃષ્ટિને પ્રકાશિત કરો છો, તમે મારી બુદ્ધિને પ્રકાશિત કરો કે આ લોકોને હું કેમ સુધારી શકું. ભગવાન સૂર્યનારાયણને હૃદયથી પ્રાર્થના કરી ત્યારે એની બુદ્ધિમાં પ્રકાશ થયો. એને એમ થયું કે ગમે તેમ કરીને બધાના કામની અંદર હું ભાગીદાર બની જાઉં. એક દિવસ એને મોટી જેઠાણીને કહ્યું કે તમે તો કેટલા મોટા, મારાથી કેટલા મોટા છો, અને હું કઈ કામ કરતી નથી, માટે તમારા રસોઈનો જે વારો છે એ મને આપી દો. આજે તમારો વારો છે રસોઈનો, તમે બહાર બેસો, હું આજે રસોઈ બનાવીશ. ત્યારે મોટી જેઠાણીએ કહ્યું કે રહેવા દે, તું તો હમણાં આવી છે, તું ક્યાંક ચૂલામાં દાજી જઈશ તો મારા માથે પડશે. ત્યારે એને કહ્યું કે ના, મારા બાપુના ઘરેથી મને બધું જ શીખવાડેલું છે, હું દાજી જઈશ તો મને એવી રીતે ટેવ પડશે ને, હું ઘડાઈશ કેવી રીતે, તમે મને બેસાડી રાખો તો હું ઘડાવ નહીં, એટલે તમે મને વારો આપી દો તમારો. બહુ સરસ સરસ મીઠી વાત કરી અને મોટી જેઠાણીના દિવસનો વારો એને રસોઈનો લઈ લીધો. એ દિવસે એને રસોઈ બનાવી, રસોઈ બનાવતી ગઈ અને ભગવાનનું સ્મરણ કરતી ગઈ કે હે પરમાત્મા, આ રસોઈની અંદર તમે એવો રસ મૂકજો, એવો સ્વાદ મૂકજો કે જે આરોગે એની અંદર કંઈક સાત્વિક બુદ્ધિ આવે. ભગવાનનું નામ લેતી એને રસોઈ બનાવી. એ દિવસે તો બધાએ રસોઈ બહુ ખાધી, બધાએ પેટ ભરી ખાધું અને બપોરે ઊંઘઈ સારી લીધી. બધાને એમ તૃપ્તિ થઈ ગઈ કે આજે તો કમાલ છે, કોઈ દિવસ સ્વાદ ન મળ્યો એવો આજે સ્વાદ મળ્યો છે. નાની બહુ ખુશ થઈ કે ચાલો ગમે તેમ ભગવાન મારી સાથે છે, અને બધાને સંતોષ થયો છે. બીજા દિવસે બીજી જેઠાણીનો વારો હતો, એની પાસે ગઈ. રસોઈ ઘરમાં જઈને એને કહ્યું કે જુઓ, તમે મારા મોટી બેન છો ને, તો મને તમારે સાથ આપવો જોઈએ ને, હું બેસી રહું તો ના સારું લાગે, એટલે તમે એમ કરો કે આ તમારા રસોઈનો વારો મને આપી દો, તમે તમારા રૂમમાં જાઓ, તમે આરામ કરો, અત્યાર સુધી તમે ઘણું કામ કર્યું છે. એમ કરતા કરતા બધી જ 6 એ 6 નો, એ 5 એ 5 નો જે વારો હતો એ બધો વારો કોણે લીધો? એને લઈ લીધો. 2 નડંદનો વારો હતો એ પણ એને લઈ લીધો. એટલે બધા દિવસ રસોઈ સવારની કરવાનો વારો એને લઈ લીધો. ત્યારે એક દિવસ એની સાસુએ એને રસોડામાં જોઈ ગઈ. એને કે અરે નાની વહુ, તું રસોડામાં શું કરે છે? તારાથી રસોડામાં ન જવાય, હજી વર્ષ પછી તારે રસોડામાં જવાનું, ચોકામાં હમણાં જવાય નહીં. એટલે એને કહ્યું કે ના બા, આ તો મારે કરવું જ જોઈએ ને, હું નાની છું તો કેવું બધું કામ કરી શકું, જલ્દી ઉઠી શકું, બેસી શકું, દોડી શકું, આ તો બધું મારે કરવાનું હોય. હવે અત્યાર સુધી થોડું કઈ મારાથી મોટી બહેનો જોડે કામ કરાવાય, એટલે તમે ચિંતા ન કરો. એટલે એને સાસુમાને એવી રીતે સમજાવી દીધા. ત્યારે સાસુમાએ પૂછ્યું, પણ તું બધાનો વારો લઈને તું કામ કરે છે, તું શું કામ આવું કરે છે? ત્યારે એને ધીમે રહીને કીધું કે સાસુમા, આ તો વારો લઈએ ને તો એ આપણા મોટી બેનને આરામ મળે, એની સેવા હું કરું તો જેટલી સેવા કરીએ એટલો આત્મ ઉદ્ધાર જલ્દી થાય. એ તમને ખબર છે, સંતોની વાણી છે કે સેવા જેટલી કરો એટલો આત્મ ઉદ્ધાર જલ્દી થાય. જપથી ન મળે, વ્રતથી ન મળે, ઉપવાસથી ન મળે, તપથી ન મળે, તીરથથી ન મળે, એ સેવાથી મળે, સંતો એવું કહે છે. એટલે સાસુમાં કે એવું હોય બેટા? હા. તો બીજે દિવસથી સાસુ પણ નાની વહુની જોડે રસોડામાં ચાલુ થઈ ગઈ કે હું તને શાક સમારી આપું, હું તને લોટ બાંધી આપું, મારો ઉદ્ધાર થાય ને બેટા? હા સાસુમાં, કેમ ન થાય? એ તો
સાસુમાં જોડે સત્સંગ કરતી જાય, રસોઈ બનાવવા માંડી, 6 વાળા એને લીધા. પછી સાસુમાએ એક દિવસ પેલી બધી વહુઓને કીધું, અલી તમને કઈ ખબર પડે છે કે આ નાની વહુ બધાના વારા શું કામ લીધા છે? તો કે કેમ બા, અમને તો કઈ ખબર નથી પડતી. હવે બહુ સરસ વાતાવરણ બની ગયું, કારણ કે સવારની રસોઈ કોઈના ભાગ રહી નહીં. એટલે એ સારામથી ફૂલ ફટાકડી થઈને બેનો તો તૈયાર થઈને બેસે. સરસ મજાની ટાઈમે મોડા ઉઠે અને ચા તૈયાર આવી જાય, રસોઈ તૈયાર થઈ જાય. એમને તો એવી મજા પડવા માંડી. ટૂંકમાં ઘરમાં કંકાસ બધો બંધ થઈ ગયો. નાની વહુને થયું કે હું મારી ચાલમાં સફળ થઈશ, મતલબ કે જેને શાંતિ મારે અપાવી છે એ હું સફળ થઈશ. અને વાસ્તવમાં સેવા જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે એનું જે પુણ્ય છે એનો અડધો ભાગ આપણને મળી જાય. સેવા એટલે નિખાલસ ભાવથી કરો, જેટલી દોડીને થાય એટલી કરો, કારણ કે એનાથી આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ. સાસુમાં એની સેવામાં જોડાઈ ગઈ. સાસુમાં કે બેટા મારો ઉદ્ધાર થશે. હા માં, તમારોય ઉદ્ધાર થશે, તમે જેટલી સેવા કરશો એટલો ઉદ્ધાર થશે. પછી નાની વહુએ વિચાર કર્યો કે હવે સાંજની રસોઈનો વારો પણ હું લઈ લઉં. સાંજની રસોઈનો વારો આવવા માંડ્યો એટલે એ પણ બધી જેઠાણીઓ જોડેથી, નણંદ જોડેથી સાંજની રસોઈનો વારો પણ એને લઈ લીધો કે હવે તમારે સાંજે રસોઈ નહીં કરવાની, હું જ કરીશ. સાસુમાં પૂછવા મળી કે બેટા તે સાંજની રસોઈનો વારો લીધો? હા બા, સાંજની રસોઈનો વારો એટલા માટે લીધો છે કે સંધ્યાકાળે જેની આંતરડી ઠારીએ છે એનાથી આપણા અંતરને ખૂબ શાંતિ મળે છે. એવું હોય? હા. એટલે એ તો ખુશ થઈ ગઈ, સાસુમાં ખુશ થઈ ગઈ. બેટા મને એમાં બોલાવજે, મને ભાગ લેવા દેજે હો. તો કે હા કઈ વાંધો નહીં. એટલે નાની વહુને સાસુને તો બહુ બનવા માંડ્યું. સાસુમાં પણ જલ્દી એની જોડે પહોંચી જતી, એને બહુ મદદ કરવા લાગતી. સવાર સાંજની રસોઈનો વારો બધાના માથેથી ઉતરી ગયો એટલે બધી જેઠાણીઓ ખુશાલ થઈ ગઈ કે હા આપણે બહુ નસીબદાર છે કે આટલી સરસ દેરાની મળી. એ તો બહુ ખુશ થઈ ગઈ બધી. ઘરમાં બિલકુલ ઝઘડો બંધ થઈ ગયો. જે એમના છોકરાઓ ઝઘડતા હતા એમાં પણ હવે શાંતિ થઈ ગઈ, કારણ કે જ્યારે પણ કોઈ ઝઘડો કરે ત્યારે નાની દેરાણી જે હતી એ એના પૈસામાંથી કંઈક ને કંઈક લાવી મૂકતી અને જે ઝઘડે એને બિસ્કિટ આપી દેતી, ચોકલેટ આપી દેતી, બધાને શાંત કરીને આઘા કરી દેતી. બધી રીતે શાંતિ થવા માંડી. પછી ધીમે રહીને નાની દેરાણીએ વિચાર કર્યો કે રસોઈ તો જલ્દી થઈ જાય છે, પછી મારી પાસે સમય તો છે જ, તો હું શું કામ બધું પીવાનું પાણી જે દૂરથી લાવવું પડે છે એ હવે હું જ લાવીશ. એટલે એ તો જલ્દી હવારમાં વહેલી ઉઠી જાય અને પહેલી કુવે જઈ અને પાણી ભરી દે. 3-4 બેડા પાણી જે લાવવું પડે એ પાણી લઈ આવવા માંડી. એટલે સાસુમાં ઉઠ્યા અને જોયું તો પેલી પાણી ભરે છે. એટલે એને પૂછ્યું કે બેટા આ પાણી ભરવાનું તે શું કામ લીધું? એ તો નોકર કામ કરે છે. ના બા, પાણી ભરવાનું સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં પાણી લાવીએ ને તો એનાથી આપણું શરીર સારું રહે. અને એવું કહેવાય છે કે સવારે સૂર્ય ઉદય સમયે અશ્વિની કુમારો જે આપણા શરીરને સ્વસ્થ રાખે, એક અંગોની અંદર ચેતના ભરે, એ અશ્વિની કુમારો આપણને શક્તિ આપે, સાહસ આપે, સામર્થ્ય આપે. આપણે કોઈ દવા જ ન લેવી પડે, બીમાર જ ન પડાય. એવું હોય બેટા? હા. અને એનાથી આપણો ઉદ્ધાર જલ્દી થાય તો બહુ સારું કહેવાય. સાસુમાએ તો બધી જેઠાણીઓને કીધું, અલી તમને કઈ ભાન પડે છે? તમે મોડા સુધી સૂઈ રહો છો, સવારે વહેલા ઉઠો અને આ પાણી ભરવા જાઓ તો તમારે કોઈ દિવસ ખાટલો આવે નહીં. પછી બીજી પહેલી જેઠાણીને એમ થયું કે આજે 4 વાગ્યાને ઉઠીને પાણી ભરવા જાય છે ને, કાલે હું 3 વાગે ઉઠી જાઉં અને 3 વાગે ઉઠીને એને પાણી ભરી દીધું. પછી પેલીને એમ થયું બીજીને કે આ 3 વાગ્યાના પાણી ભરે છે ને, કાલે હું 12 વાગે પાણી ભરવા જઈશ. બીજી જેઠાણી 12 વાગે પાણી ભરવા લાગી. ત્રીજી સવારે રાત્રે 11 વાગે અને ચોથી એ વિચાર કર્યો કે બધા હુવે એટલી જ વાર પેલું કણિયાનું ભરી દઉં પછી નિરાતે ગુજરશે. બધી જેઠાણીઓ ફટાફટ પાણી ભરવા માટે તૈયાર થઈ ગઈ. અને પછી તો પેલી નાની દેરાણીને થયું કે હા હવે પાણીની કોઈ ચિંતા નથી. એટલે એને વિચાર કર્યો કે લોટ બહારથી દળાવીને લાવવો પડે છે ને, એના કરતા હવારે મારે પાણી ભરવા જવું પડતું નથી, તો હું કામ ઘરે ન દળું? મારું શરીર તો સારું રહે અને કસરત થઈ જાય, યોગ મળી જાય, એનાથી રોડો શું. એટલે એને તો ઓર્ડર આપી દીધો એના ઘરવાળાને કે કાલથી ઘઉં લઈ આવવાના, લોટ લાવવાનો નહીં. સવારમાં એને તો ઘંટી સરસ સાફ કરી દીધી. રાત્રે ઘઉં લઈ આવે. રાત્રે સવારે 4 વાગે ઉઠી અને દળવા બેઠી. એટલે સાસુ ઉઠી કાવરી ઘરમાં ઘંટી આટલા વર્ષે ક્યાંથી ફરી? આવીને જોયું તો પેલી નાની વહુ દળે છે. અરે બેટા આ બધું શું કામ કરે છે? આ કામ આપણું નથી. ના બા, શરીરના કોઈ અંગ જકડાય નહીં જો આપણે દળીએ તો. આનાથી તો આપણને ખૂબ સ્ફૂર્તિ મળે અને પરસેવો નીકળે એટલે રોગ બધો નીકળી જાય. એટલે આ તો બહુ સારામાં સારું ઉત્તમ
ફેરવવા લાગ્યા. ધીમે રહીને સાસુમાએ જેઠાણીઓને વાત કરી એટલે જેઠાણીઓ કે તો પછી અમે હું કામ બાકી રહીએ? આત્મા કલ્યાણ થતું હોય તો અમે બાકી રહીએ નહીં. મારા પરથી બધી જેઠાણીઓ વેલી ઉઠી જાય, એક જણી પાણી ભરવા ગઈ હોય ત્યારે બીજી દળવા બેસી જાય. આમ બધી જેઠાણીઓએ ફટાફટ કામને એવું સ્વીકારી લીધું, પેલીના માથેથી બધું બોજ જતો રહ્યો, બધી પોતાના કામમાં પાછી લાગી ગઈ અને નાની દેરાણી હતી એ છૂટી પાછી થઈ ગઈ. થોડા સમય એને બધું કામ કરવું પડ્યું, ખૂબ દોડવું પડ્યું, ખૂબ વેઠવું પડ્યું, પણ પછી બધા એવા વ્યવસ્થિત થઈ ગયા કે વાત ન પૂછો. કહેવાનો મતલબ એ નથી કે સારું સારું બોલીને કોની જોડે કામ કરાવી લેવું, પણ વાસ્તવમાં સત્ય સનાતન ધર્મ આપણને બતાવે છે કે જે સાચી વાત છે એ સેવાની અંદર છે. સાસુમાં અને નાની વહુ એ બેને એક વાત થઈ ગઈ કે જ્યારે પણ સેવાનો મોકો મળે ત્યારે ગુમાવવો જોઈએ નહીં. જ્યારે ઘરની અંદર બધી સરસ રીતે વ્યવસ્થા થઈ ગઈ ત્યારે સાસુમાને લઈ અને દેરાણી મંદિરે જવા લાગી. મંદિરની સફાઈ, મંદિરનું કામકાજ બધું એને સાસુમાં કરવા લાગ્યા. બધી રીતે ઘરમાં એટલું દિવ્ય વાતાવરણ બની ગયું, બધા હળી મળીને રહેવા લાગ્યા. જ્યાં સંપ છે ત્યાં જંપ છે. બધા શાંતિ થઈ ગઈ, બધાને ભાઈઓને કકરાટ નહીં, વહુઓને કકરાટ નહીં. જ્યાં સંપ છે ત્યાં લક્ષ્મીનો વાસ છે. ધીમે ધીમે ધંધો વધવા લાગ્યો, ધીમે ધીમે ખેતીમાં ઉપજ વધવા લાગી. બધી રીતે એટલું બધું ધન દોલતના રૂપમાં બધી રીતે ફૂલ્યો ખાલ્યો પરિવાર અને ખૂબ સુખપૂર્વક રહેવા લાગ્યો. ત્યારે સંતોના વચનને કારણે નાની વહુએ આખા ઘરનું પરિવર્તન કરી દીધું હોય તો પરમ વંદનીય માતાજી એમ કહે છે કે બેટા, જ્યારે જ્યારે પ્રત્યેક વ્યક્તિ સેવાની વાતને સ્વીકારી લેશે ત્યારે એના જીવનની અંદર ક્યારેય પણ કોઈ પણ રીતે એનું ક્યારેય ખરાબ થશે નહીં. અને આપણે પણ એ વાતને સ્વીકારીએ. આ એક ગ્રહસ્થ ધર્મની વાત બતાવી માતાજીએ. શું કામ કે ગ્રહસ્થ ધર્મ એ સૌથી મોટો ધર્મ છે. શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે ધન્ય ગૃહસ્થાશ્રમ. ધન્ય છે ગૃહસ્થાશ્રમ કે જેના કારણે આખી સૃષ્ટિ બનેલી છે, જેનાથી સૃષ્ટિનું કલ્યાણ છે. અને એ ગૃહસ્થાશ્રમ ધન્ય છે કે જેની અંદર શ્રેષ્ઠ સંત વચનોને અનુગ્રહીને જ્યારે દુનિયાના લોકો, એ ઘરના લોકો જીવન પસાર કરે છે. આપણે પણ આવા જ માતાજીના અમૃત વચનોને આત્મસાત કરીએ અને માતાજીએ પોતે સ્વયં સેવા કરી જેટલા પણ લોકો આવે અને જાતે રાંધીને ખવડાવ્યું છે તો આપણે એ વિચારીએ. માતાજીની પુણ્યતિથિ આપણી 26મી તારીખે આવી રહી છે ત્યારે માતાજીના સંસ્મરણને યાદ કરતા કરતા આપણે પણ યાદ કરીએ કે માં, તું તો જગતની માં બની ગઈ. આખા દુનિયાના લોકો તને માં કે તે માએ તે સેવા કરી લોકોની હોય તો અમે શું કામ સેવામાં પાછા પડીએ? અમે પણ આ સેવામાં કદી પાછા પડીશું નહીં. આજથી સંકલ્પ શરૂ કરીએ અને એવો સંકલ્પ લઈએ કે ગમે ત્યારે સેવાનું કામ આવે ત્યારે અમે પાછા હટીશું નહીં. અને એ રીતે જ્યારે આપણે સેવાના મર્મને સમજી સ્વીકારી અને આગળ વધીશું તો અવશ્ય આપણા જીવનની અંદર જેમ માતાજી ઉપર ઉઠી ગયા એમ માં કહે છે મારા બાળકોને પણ હું ઉપર ઉઠાવી લઈશ. આપણું જીવન પર ઉપર ઉઠે એવી જ શ્રી માના ચરણોમાં પ્રાર્થના કરું છું, ગુરુચત સત્તાના ચરણોમાં પ્રાર્થના કરું છું. એ ભાવ સાથે મારી વાણીને વિરામ આપું છું. સૌને જય ગુરુ.